આજનો સંદેશ સંભળાવું છું તમને તાને. આજથી અષાઢી નવરાત્રી છે, જેને ગુપ્ત નવરાત્રી પણ કહે છે. મા દુર્ગાનું અને કુળદેવીનું બંનેનું જેટલું નામ સ્મરણ થાય એટલું કરવું. મન વચન અને તનથી પવિત્રતા જાળવવી, બ્રહ્મચર્યનું પાલન કરવું. વિશેષ તો ખાસ કરીને પવિત્ર આહારનું ભોજન કરવું. બ્રહ્માંડના રહસ્યમય ગ્રહ શ્રી રાવ મહારાજ તેમના મિત્ર ગ્રહ શ્રી શનિદેવના નક્ષત્રમાં જઈ રહ્યા છે. જ્યારે આખી દુનિયામાં જળ પ્રલય, પૂર, ડેમ તૂટવા, બ્રિજ તૂટવા, ચક્રવાત અને સુનામી દસ્તક દેશે. વિશ્વના અગ્રણી નેતાઓની બુદ્ધિ હેક થઈ વિશ્વયુદ્ધની પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થશે, વધુ ઘેરાશે. કેટલીય સરકારો તૂટશે, કેટલીય સરકારોના નેતાઓ પાર્ટી બદલશે. શેર બજારમાં ભ્રમ ફેલાય, એક મહત્તમ ઊંચાઈએ જઈ ત્યાંથી શેર બજાર ફરીથી પટકાઈ શકે છે. પ્રકૃતિ અને માનવ સહજ તાંડવ ચારે બાજુ ફેલાશે. આ 8 મહિના એટલે કે માર્ચ 2025 સુધીનો સમય વિશ્વને અંતિમ ઘા આપશે અને એ જ વસ્તુ 2025 પછીના વિશ્વનું ભાવિ નક્કી કરશે. એવા આ 8 મહિના છે. બ્રિટનમાં તો સરકાર બદલાઈ ગઈ છે, પણ જો અમેરિકામાં પણ સરકાર બદલાઈ જાય છે અને તે પછી પણ રશિયા યુક્રેનના યુદ્ધમાં કોઈ ફરક નથી પડતો, તો પછી આ વિશ્વનું ભાવિ પરમાત્મા જે કરે તે ખરું અને આપણે સૌએ એ જોવું જ રહું. તો સંયમથી જીવવું, વિવેકથી જીવવું. તમારી પાસે જે ધન સંપત્તિ છે એનો બચત કરીને જીવવું. આવનારા સમય એવો છે કે ભાવિ અંધકારમય છે અને વિકાસની તકો બહુ ઓછી છે. હવે જ્યારે ભાવિ અંધકારમય હોય અને વિકાસની તકો બહુ ઓછી હોય, ત્યારે કોઈ પણ મનુષ્યએ બેફામ ખર્ચા કરવા નહીં, બેફામ જીવવું નહીં. એની આવક અને જાવકની મર્યાદા સમજીને જીવવું. જેટલી આવક છે એના કરતાં ખર્ચો ઓછો કરવો. એવો સમય, હું આજની વાત નથી કરતો, 2032-34 સુધીનો આ સમય જ એવો છે. એટલે તમારી જે આવક હોય એનાથી અડધો ખર્ચો કરવો કે પોણો ખર્ચો કરવો. બચત થાય એ રીતે જીવવું, જેની જેવી આવક હોય. તો તમારી 10,000ની આવક છે તો 7,000માં જ પૂરું કરવું. સમય એવો છે 2032-34 સુધીનો. યુગ પરિવર્તનનો કાળ છે. કેટલાય ધંધા વેપાર બંધ થઈ શકે, કેટલીય નોકરી થઈ શકે, કોઈ કુટુંબના મોભી અચાનક જતા રહે. તો એવી પરિસ્થિતિઓમાં તમારી પાસે બચત હોય તો એ બચતથી તમે જીવી શકશો. તમે ધંધા વેપાર પણ કરતા હોય તો એમાં કરોડોના અબજોના પ્લાનિંગ, તમારા ગજાબારના પ્લાનિંગ કરવાની કે ભાઈ આમ થશે ને હું કરી દઈશ, તો એવો સમય હમણાં આ નથી. એમ તમારી જેટલી તાકાત હોય એ પ્રમાણે જ કર્જ કરજો. તમારી પાસે 1 કરોડ, 2 કરોડ કે 4 કરોડની મિલકત છે અને તમે કરોડનું કરજ કરશો તો ચાલશે, પણ તમારી પ્રોપર્ટી, તમારી પોતાની સ્ટ્રેન્થ, તમારું સોનું ચાંદી, તમારી ફિક્સ ડિપોઝિટ જો ખાલી 4 કરોડની જ છે અને એની સામે તમે 8 કરોડનું દેવું કરશો, તો આ સમય એવો છે કે તમને અટવાઈ દેશે અને તમને ઝીરો કરી દેશે. બરાબર? તો આટલો સ્પષ્ટ ખ્યાલ મેં દરેક મારા મિત્રોને આપ્યો છે. એના માટે આ વોઇસ મેસેજ મોકલ્યો છે. સમય બહુ કકરો છે. બધાનું ધારેલું થાય એવો આ સમય નથી, કારણ કે બધાના જ મન, વિશ્વના ખાસ કરીને નેતાઓના મન, પછી જેની કોમી માનસિકતા છે તે ઉપદ્રવી જેવો છે તે, એ બધાના જ મન કલીએ ગ્રસિત કરી લીધા છે. બસ એમ સમજજો. તેવી પરિસ્થિતિમાં સત્યને પણ થોડું દબાવવું પડે. તમે ગમે એટલા સારા હો, સત્યવાન હો, સારી રીતે જીવતા હોય, પણ એ બધી અસુરી શક્તિઓને કારણે તમારા જીવન પર પણ અસર પડે. તો તમારી પાસે તાકાત હશે. મૂળ વસ્તુ તનની, મનની અને ધનની તાકાત જોઈએ. તો આજથી જ હું તમને ફરીથી કહું છું કે આજથી તમે એવી રીતે જીવો, ગજા બહારના સાહસ નીકળો. તમારી જેટલી ચાદર છે એટલું જ ચાલો અને એના કરતાં ઓછું ચાલો, પોણા ભાગનું ચાલો. એમ કે મારું બધા પાછા સુગરા પડી જશે અને મારું આમ થઈ જશે, હું આમ લોન ચૂકવી દઈશ ને આમ ફલાણા ભાઈને ચૂકવી દઈશ,
તો એવો સમય હવે નથી. કમસે કમ મને 2032-34 સુધી એવો સમય દેખાતો નથી. 2030 સુધી સંપૂર્ણ યુગ પરિવર્તનનો કાળ છે, મહાવિનાશનો કાળ છે. વિશ્વયુદ્ધ થાય, અત્યારે પરિસ્થિતિ વિશ્વયુદ્ધની જ છે, ચાલી જ રહ્યું છે, એ જ રીતે ચાલી રહ્યું છે જાણે વિશ્વયુદ્ધ છે. એ અટકી જાય કે નહીં અટકે, બરાબર. પરમાત્માએ વિનાશ કરવાના એના 1000 રસ્તા છે, બરાબર. એટલે આ કપરાકાળમાં ખાલી વિશ્વયુદ્ધ પર ધ્યાન નહીં ધરો. આ કપરાકાળમાં તમારી પાસે શારીરિક, માનસિક અને આર્થિક ક્ષમતા હશે, તમે બચાવી હશે તો તમે જીવી શકો. બને તેટલું સાત્વિક જીવન જીવજો, શાકાહારી રહેજો, દારૂ માંસાહારને છોડજો. તો એને કારણે જે પરમાત્મા સાથેનું તમારું જોડાણ થશે, નિત્ય ભક્તિ કરજો, નામ સ્મરણ કરજો, એના કારણે તમારું જેના સાથે પરમાત્મા સાથે જોડાણ થશે, તો એના કારણે સૂરીનો ઘા સોંટી જઈ શકે છે, બરાબર. આવનારા સમયના હિસાબે અમે એક ઝાંખી આપી શકે, બધું જ અમે નહીં કહી શકીએ, કારણ કે પરમાત્મા છે. ક્યારે કઈ ઘડી એનો નિર્ણય બને એ પરમાત્માની ઈચ્છા છે. પણ જે ઈશારા દેખાય છે, જે ચિહ્નો દેખાય છે, જ્યાં સુધી અમારી દ્રષ્ટિ પડે છે, તો તેનાથી તમને અવગત કરીએ છીએ. સો બી કેરફુલ અને સારી રીતે જવું. શ્રી ગુરુદેવ દત્ત. સંજય મોરીવાલાના સર્વે સખાઓને પ્રણામ. સત્સંગ કરવો હોય તો મારો નંબર છે તે નોંધ કરી લેજો, 7405323000.